પોરબંદરના શારદા મંદિર સ્કૂલ પાસે એક નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રફીકા હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। પોરબંદરમાં ટ્રસ્ટ સંચાલિત રફીકા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જનરલ સર્જન, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક, સ્ત્રી રોગના નિષ્ણાત, નાક, કાન અને ગળાના, બાળ રોગના અને ચામડીના ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી, જેમાં તમામ દર્દીઓનું ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવ્યું હતું। હું નઝીર કારાતેલા અત્યારે હું પોરબંદર પ્રાઇવેટ ટ્રસ્ટ રફીકા હોસ્પિટલ ની વાત કરું છું। રફીકા હોસ્પિટલમાં અત્યારે વિવિધ રોગોના નિષ્ણાતો દ્વારા તમામ દર્દીઓને તદ્દન રાહત ભાવમાં લાભ લેવા વિનંતી કરું છું। અદ્યતન આઈસીયુની સગવડ પણ છે, લેબોરેટરીની સગવડ પણ છે, તેમજ તમામ 24 કલાક માટે ઓપીડીની સારવાર પર ઉપલબ્ધ છે। સ્પેશિયાલિસ્ટમાં ડોક્ટર ફિઝિશિયનમાં ડોક્ટર દયાલાણી સાહેબ છે, ગાયનેકોલોજીસ્ટમાં સ્વાતિબેન મજીઠિયા છે, જનરલ સર્જનની અંદરમાં આયુષીબેન પુગલિયા છે, બાળક રોગ નિષ્ણાતમાં ડોક્ટર વિધિબેન કરચા છે, તેમજ અન્ય ફેકલ્ટીઝમાં નિષ્ણાત ડોક્ટરો અહીંયા ઉપલબ્ધ છે। ઓપીડી તદ્દન નજીવો ચાર્જ 100 રૂપિયામાં ઓપીડી કેસ નીકળશે। પબ્લિકને અપીલ કરું છું કે આ ટ્રસ્ટની હોસ્પિટલમાં મેક્સિમમ લોકો અહીંયા લાભ લે તેવી મારી સર્વેને નમ્ર વિનંતી છે। મારું નામ ચાંદલાણી ઉષા છે। અમે અમારી મધર લોને અહીંયા લઈ આવ્યા છીએ। એમને બ્રેન એટેક આવેલો। પહેલા અમે એમ્સમાં એમને 1.5 મહિનો એડમિટ કર્યા હતા, પણ અહીંયા એમ એટલું બધું રિકવર નહોતું, પણ અહીંયા અમે આ રફીકા હોસ્પિટલમાં લઈ આવ્યા ને તે પછી આજે અમને 12 દિવસ થયા છે। એમની તબિયત બહુ આમ થોડું ઘણું રિકવરી દેખાય છે, અને અહીંયા એમ એનું સારી રીતે થાય છે બધું, અને અહીંયા લોકોના સ્ટાફ ને ડોક્ટર્સનો સપોર્ટ પણ બહુ સારો છે। અહીંયા બહુ ઘણું સારી રીતે આ બેમને અમારા મધર ઇન લો ને રિકવરી આવી ગઈ છે। પબ્લિક માટે એટલું છે કે ભાઈ આ હોસ્પિટલ પોરબંદરમાં બીજી જગ્યાએ તમે જાઓ ને તો એમના ચાર્જીસ બહુ વધારે હતા, અને અહીંયા એમનું આમ થોડોક ઓછો ચાર્જ છે। ખાત્રીવાડમાં આવેલ રફીકા હોસ્પિટલમાં અદ્યતન આઈસીયુ સહિત અનેક સુવિધાઓ જોવા મળે છે, ત્યારે આ કેમ્પ દરમિયાન મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।